હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો તમને આ 7 સંકેત મળે તો સમજી જાજો કે ભગવાન શિવ તમારી ઉપર પ્રસન્ન છે। તો મિત્રો, એ કયા 7 સંકેત છે જે મળવાથી ભગવાન શિવ આપણી ઉપર પ્રસન્ન રહેશે? તો મિત્રો, આજે અમે તમને એ 7 સંકેતો વિશે જણાવીશું જેને મળવાથી ભગવાન શિવ આપણી ઉપર પ્રસન્ન રહે છે। મિત્રો, એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી બેઠા હતા અને જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા। ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, હે સ્વામી, શ્રાવણ માસનો મહિનો તમને અતિ પ્રિય છે। જે ભક્ત શ્રાવણ માસમાં તમારા વ્રત અને પૂજા કરે છે તેમની બધી જ મનોકામના તમે પૂર્ણ કરો છો। પરંતુ પ્રભુ, આ વિષય પર મારા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થયો છે જેનો જવાબ હું તમારી પાસેથી જાણવા માંગુ છું। ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, તમે નિસંકોચ થઈ પૂછો, હું તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપીશ। ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, તમે તમારા ભક્તો પર પ્રસન્ન થાઓ છો ત્યારે તેમને કેવા સંકેત આપો છો? તમે ભક્તોને દર્શન આપવા માટે જતા નથી, તો પછી ભક્તોને કેવી રીતે ખબર પડશે કે તમે તેમની ઉપર પ્રસન્ન છો? એવા કયા દિવ્ય સંકેત છે જેનાથી ભક્તોને ખબર પડે કે તમે તેમની ભક્તિ સ્વીકારી લીધી છે અને તમે તેમની ઉપર પ્રસન્ન છો? હે દેવી પાર્વતી, આજે તમે બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે। હા, હું કોઈ ભક્ત દ્વારા પસંદ થાવ તો તેને દિવ્ય સંકેત આપું છું। જ્યારે મારો કોઈ ભક્ત સાચા મનથી મારી ભક્તિ અને પૂજા કરે છે ત્યારે હું દિવ્ય સંકેત આપી તેને સમજાવવા માંગુ છું કે હું તેની ભક્તિથી પ્રસન્ન છું। હે દેવી, તે દિવ્ય સંકેત જણાવતા પહેલાં તમને હું એક પ્રાચીન કથા સંભળાવું। આ કથા પ્રાચીન સમયના બ્રાહ્મણ બ્રહ્મદત્તની છે, જે મારો પરમ ભક્ત હતો। તેની ભક્તિથી હું અત્યંત પ્રસન્ન હતો અને તેને મેં ઘણા સંકેત આપ્યા, પરંતુ તે સંકેતોને તે સમજી ના શક્યો। આ પ્રાચીન કથાથી તમને જાણવા મળશે કે તે દિવ્ય સંકેતો કયા છે। જે મનુષ્ય આ પ્રાચીન કથા પૂરેપૂરી સાંભળે છે તેમના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે। એટલા માટે દેવી, તમે આ કથાને ધ્યાનથી સાંભળજો। ત્યારે માતા પાર્વતી કહે છે, હે સ્વામી, તમે આ કથા સંભળાવો, હું આ કથા પૂરેપૂરી સાંભળીશ। તમારા મુખેથી સાંભળવી તે મારા માટે બહુ ભાગ્યની વાત છે। પછી મહાદેવ માતા પાર્વતીને તે પ્રાચીન કથા સંભળાવે છે। મિત્રો, આ કથામાં તે દિવ્ય 7 સંકેતો બતાવવામાં આવ્યા છે, એટલા માટે આ કથાને પૂરેપૂરી જરૂર સાંભળો। હે મહાદેવ, જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનથી પૂરી સાંભળશે અને વિડીયોને લાઈક કરશે, તેના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે અને તેમનું જીવન સુખમય પસાર થાય। મિત્રો, વિડીયો લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હવે તમે આ કથાને બહુ ધ્યાનથી સાંભળજો। પ્રાચીન સમયની વાત છે। વિરાજપુર ગામની એક નગરીમાં બ્રહ્મદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તે મારો પરમ ભક્ત હતો। તે દરરોજ શિવલિંગની પૂજા કરતો। તેની ભક્તિ નિસ્વાર્થ હતી। તે બીજાની મદદ કરવા હંમેશા તૈયાર રહેતો। તેને એક પત્ની અને એક પુત્ર હતો। તેમને તે બહુ પ્રેમ કરતો હતો। બ્રહ્મદત્તને શાસ્ત્રોનું જ્ઞાન ઘણું હતું। તે રોજ શિવપુરાણનું વાંચન કરતો। બ્રહ્મદત્ત શ્રાવણના સોમવારનું વ્રત પણ કરતો। તે શિવરાત્રિના દિવસે નિર્જળા ઉપવાસ રાખતો। તે રોજ મંદિરમાં જતો અને મારી પૂજા કરતો, તેમજ મંદિરની સાફ સફાઈ કરતો અને મંદિરના સેવા કાર્ય પણ કરતો। આ રીતે બ્રહ્મદત્તે ભક્તિ કરી મને પ્રસન્ન કરી દીધો હતો। હે દેવી, જે મનુષ્ય પરોપકાર કરે છે, પ્રાણીઓ ઉપર દયા રાખે છે, તે મને સૌથી વધારે પ્રિય હોય છે। બ્રહ્મદત્તમાં તે બધા જ ગુણો હતા જે મારા ભક્તમાં હોય છે। એટલા માટે તેની ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન હતો। એટલા માટે મેં તેને અનેક પ્રકારના સંકેતો આપ્યા। મેં સંકેતોના માધ્યમથી તેને કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મારા દ્વારા મળેલા સંકેતોને ઠુકરાવી દેતો। હે દેવી, હવે હું તમને એ સંકેતો વિશે જણાવીશ જે મેં બ્રહ્મદત્તને આપ્યા હતા। સૌથી પહેલો સંકેત મેં તેને ચાંદાના સ્વરૂપમાં આપ્યો હતો। પ્રત્યેક સોમવારના દિવસે રોજ બ્રહ્મ મુહૂર્તમાં તેની ઊંઘ ખુલી જતી અને તે આકાશમાં ચમકતા ચાંદને જુએ છે, જે તેને શાંતિ અને સુખનો અનુભવ કરાવતો હતો। પરંતુ તે મારા દ્વારા આપેલા આ સંકેતને સમજી ના શક્યો। આ સંકેતના
ફળ સ્વરૂપમાં તેને તેના ગામમાં એક મોટો વેપારનો સોદો કર્યો હતો. તે ખૂબ જ લાભદાયક રહ્યો હતો અને બ્રહ્મદત્તના જીવનમાં ખુશીઓ આવવાની છે અને તેનું ભાગ્ય ખુલી જશે. પછી ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, પછી બીજો સંકેત મેં તેને નંદીના સ્વરૂપમાં આપ્યો. એક બીજા સોમવારે તે દર્શન કરવા માટે મંદિરે જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં તેને એક સફેદ રંગનો નંદીના દર્શન થયા. નંદીને જોઈ તેનું મન ખુશ થઈ ગયું, પરંતુ તેને આને સાધારણ ઘટના સમજી તેનો નજરઅંદાજ કરી નાખ્યો. આ ફળ સ્વરૂપમાં તેને એક જૂના મિત્ર તેની મદદ કરી અને તેની બધી જ આર્થિક સમસ્યાનું સમાધાન કરી નાખ્યું. આ એ સંકેત હતો કે ભગવાન શિવના આશીર્વાદ તેના સાથે હંમેશા છે અને તેના દુઃખો અને બધી જ સમસ્યાઓ દૂર થવાની છે. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, મેં તેને ત્રીજો સંકેત એક નાગરાજના રૂપમાં આપ્યો. ત્રીજા એક સોમવારના દિવસે બ્રહ્મદત્ત તેના ગામમાં નજીક એક શિવજી મંદિરે ગયો હતો. ત્યારે રસ્તામાં નાગદેવતાને જોયા અને આ દ્રશ્ય જોઈ તે સ્તબ્ધ થઈ ગયો, કેમ કે નાગદેવતાથી તે ડરતો હતો. પરંતુ તે આ સંકેતને ભગવાન શિવનો સંકેત ના માન્યો. આ સંકેતના ફળ દ્વારા તેને એક અજાણી જગ્યાએથી ધન પ્રાપ્ત થવાનું હતું. તેનાથી તેના ધનથી જોડાયેલી બધી જ સમસ્યાઓનું સમાધાન થયું. આ સંકેત એટલા માટે હતો કે બ્રહ્મદત્તની ધનની બધી જ સમસ્યાઓ દૂર થશે અને તેની દરિદ્રતાનો નાશ થશે. પછી દેવી પાર્વતી મેં તેને ચોથો સંકેત પણ આપ્યો. પછીના સોમવાર તે શિવ મંદિરમાં દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે એક ઝાડની નીચે એક સ્ત્રી અને એક પુરુષ શાંત વાતાવરણમાં બેઠા હતા. આ દ્રશ્ય જોઈ તેને અજીબ લાગ્યું, પણ તેને આ ઘટનાને સામાન્ય સમજી અને ત્યાંથી જતો રહ્યો. આ સંકેતના ફળ દ્વારા તેના દીકરાના લગ્ન એક ગુણવાન અને સુંદર છોકરી સાથે નક્કી થયા અને તેના કારણે તેના પરિવારમાં ખુશીઓનો માહોલ સર્જાઈ ગયો. આ સંકેત દ્વારા એક સારો જીવનસાથી મળશે અને લગ્ન થઈ ગયા હોય તો પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે. પછી મહાદેવ માતા પાર્વતીને કહે છે, મેં તેને પાંચમો સંકેત કાળા રંગના કૂતરાના સ્વરૂપમાં આપ્યો. એકવાર તે મંદિરેથી તેના ઘરે આવી રહ્યો હતો, ત્યારે તેના ઘરની નજીક એક કાળા રંગનું કૂતરું બેઠું હતું. તે કૂતરું તેને જોઈને પૂંછડી હલાવવા લાગ્યું, પરંતુ બ્રહ્મદત્તે તેને શુભ સંકેત ન માન્યો. આ સંકેતના સ્વરૂપમાં તેના પરિવાર ઉપર એક મોટું સંકટ આવવાનું હતું. તે ટળી ગયું હતું. ત્યાર પછી મહાદેવ કહે છે, હે દેવી, તેના પછી મેં તેને છઠ્ઠો સંકેત આપ્યો. એક બીજા સોમવારે બ્રહ્મદત્ત એક નગરીમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક માટીનો ઘડો જોયો, જેમાં દૂધ ભરેલું હતું. તેને વિચાર્યું, આ કોઈ વ્યક્તિનો ભરેલો ઘડો હશે અને તેને અવગણો કરી ત્યાંથી ગતો રહ્યો. આ સંકેતના ફળ સ્વરૂપે તે દિવસે તેના વેપારમાં ઘણો વધારો થયો અને તેને કેટલા જ નવા અવસરો પણ કર્યા. આ એ સંકેત હતો કે હવે તેના ખરાબ સમય ખતમ થઈ જવાનો હતો અને સારો સમય આવવાનો હતો. મહાદેવ કહે છે, હે દેવી, પછી મેં તેને બ્રહ્મદત્તને ભસ્મ લગાડેલ એક વ્યક્તિના રૂપમાં દર્શન આપ્યા અને તે તેનો સાતમો સંકેત હતો. એક સોમવારે બ્રહ્મદત્ત એક વ્યક્તિને જોયો. તેને પોતાના શરીર ઉપર રાખ લગાડેલી હતી. આ જોઈ તેને વિચિત્ર લાગ્યું, પરંતુ તેને આ દ્રશ્યને પણ અવગણો કરી નાખ્યો. આ સંકેતના ફળ સ્વરૂપે તેના સ્વચ્છ જીવનનો અંત થવાનો હતો અને તેને એક લાંબા સમયની ચાલી રહેલી બીમારીથી મુક્તિ મળી ગઈ હતી. આ સંકેત હતો કે તેના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે અને તેના બધા રોગો નાશ પામશે. મહાદેવ કહે છે, તેવી આટલા સંકેતો આપવા છતાં તે બ્રહ્મદત્ત સમજી ના શક્યો, તો મેં તેને સપનામાં જઈને એક આઠમો સંકેત આપ્યો. જે રાત્રે બ્રહ્મદત્તે સપનામાં ત્રિશૂળ જોયું, જે ભગવાન શિવનું મુખ્ય અસ્ત્ર છે. આ સંકેત હતો કે તેના બધા શત્રુઓ અને દુશ્મનોનો નાશ થશે. આ સંકેતના ફળ સ્વરૂપે બ્રહ્મદત્તના જે પણ શત્રુઓ અને દુશ્મનો તેના ઘરે આવીને તેની પાસે માફી માંગવા લાગ્યા. એક અન્ય રાતે તેને સપનામાં ડમરું જોયું, જે ભગવાન શિવના સંગીતનું પ્રતીક છે. આ સંકેત હતો કે તેના જીવનમાં સંગીતમય સંતુલન અને તેના જીવનમાં આનંદ આવવાનો છે. તે
તે જ અઠવાડિયામાં તેના ઘરમાં એક મોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેનાથી તેના પરિવારને ઘણી ખુશી મળી. આ સંકેતો મળ્યા પછી પણ બ્રહ્મદત્ત શિવજીની માયાને સમજી ના શક્યા. બ્રહ્મદત્ત ભગવાન શિવના દર્શન માટે વ્યાકુળ હતો. તેના મનમાં ભગવાન શિવના દર્શન કરવાની જિજ્ઞાસા હતી અને તે તેમના દર્શન કરવા માટે કંઈ પણ કરી દેત. પછી એક દિવસ બ્રહ્મદત્ત અત્યંત દુઃખી થઈ તેને પોતાનો જીવ આપવાનું નક્કી કર્યું. પછી તે જીવ આપવા માટે એક નદી તરફ જવા લાગ્યો. નદીના કિનારે પહોંચી તે મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યો, હે દેવાધિદેવ મહાદેવ, કૃપા કરી મને દર્શન આપો. શું તમારા આ તુચ્છ ભક્તની કોઈ ભૂલ થઈ ગઈ છે? શું મારી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ છે? અને જો મારી ભક્તિ સાચી હોય તો આજે તમે મને દર્શન આપો, નહીં તો હું મારો જીવ આપી દઈશ. આટલું કહી બ્રહ્મદત્ત નદીમાં કૂદવા માટે જાય છે. ત્યારે મહાદેવ તે સ્થાને પ્રગટ થયા અને ભગવાન શિવે પ્રેમથી કહ્યું, બ્રહ્મદત્ત, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું અને મેં તને ઘણા સંકેતો આપ્યા, પરંતુ તે તું સમજી ના શક્યો. સાક્ષાત મહાદેવના દર્શન કરી તે બહુ જ પ્રસન્ન થયો અને તે વારંવાર પ્રણામ કરવા લાગ્યો. તેની આંખોમાં આંસુ આવી રહ્યા હતા. બ્રહ્મદત્તે હાથ જોડીને કહ્યું, હે ભગવાન, હું મૂર્ખ છું, હું અજ્ઞાની છું, હું તમારા સંકેતોને સમજી ના શક્યો. કૃપા કરી આ તુચ્છ ભક્તને માફ કરી દો. પરંતુ હે પ્રભુ, તમે મને તે સંકેતોનું મહત્ત્વ સમજાવો. ભગવાન શિવે બ્રહ્મદત્તને બધા જ સંકેતોનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું, હે બ્રહ્મદત્ત, જ્યારે તારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ખુલી ત્યારે તે ચાંદને જોયો. તે સંકેત હતો કે તારા જીવનમાં ખુશીઓ આવવાની છે. સફેદ નંદીના દર્શનનો અર્થ હતો કે મારી કૃપાથી તારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. નાગ દેવતાના દર્શન તારા ધનની સમસ્યાઓના અંતનો સંકેત હતો. એક ઝાડ નીચે એક પુરુષ અને એક સ્ત્રી બેઠા હતા. તે સંકેત હતો કે તને સારો જીવનસાથી મળે. અને કાળા રંગના કૂતરાનો તારા દરવાજે આવવાનું તે તારા જીવનમાં એક મોટું સંકટ ટળી જવાનો સંકેત હતો. માટીના ઘડા દેખાયા તો તે તારો ખરાબ સમય સમાપ્ત થવાનો સંકેત હતો. ભસ્મ લગાડેલી વ્યક્તિના દર્શન થયા તો તેનો એ અર્થ હતો કે તને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે. અને ત્રિશૂળ અને ડમરૂના દર્શન તારા સપનામાં જોયા તો તેનો અર્થ હતો કે તારા જીવનમાં શક્તિ, સંતુલન અને આનંદ તેમજ ખુશીઓનું પ્રતીક હતું. પરંતુ તે મારા બધા સંકેતોને અવગણા કરી નાખ્યા. એટલા માટે મારે સ્વયં તને દર્શન આપવા માટે આવવું પડ્યું. આ બધું સાંભળી બ્રહ્મદત્તે ભગવાન શિવના ચરણોમાં માથું નમાવી દીધું અને કહ્યું, હે ભગવાન, હું તમારી કૃપાને સમજી ના શક્યો. કૃપા કરી મને માફ કરો. ભગવાન શિવે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, બ્રહ્મદત્ત, હવે તારે મારી પાસેથી શું જોઈએ છે? ત્યારે બ્રહ્મદત્તે નમ્રતાથી જવાબ આપ્યો, હે ભગવાન, મારે કંઈ જોઈતું નથી. બસ ખાલી તમે તમારા સેવા કરવાનો મોકો આપો અને મને કૈલાસ પર્વત પર લઈ જાઓ. ભગવાને તેની ભક્તિની પ્રશંસા કરી અને કહ્યું, હા, તારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. હવેથી તું અને તારો પરિવાર કૈલાસ પર્વત પર આવી શકો છો. દેવી પાર્વતીએ ભગવાનની આ કથા સાંભળી અને કહ્યું, હે સ્વામી, તમારી આ કથા મને અત્યંત પ્રભાવિત કરી નાખી અને હવે હું સમજી ગઈ કે તમારા ભક્તો ઉપર પ્રસન્ન થવાના સંકેતો કેટલા મહત્વપૂર્ણ છે. ત્યારે ભગવાને હસીને કહ્યું કે દેવી, આ સત્ય છે કે મારા સંકેતો મારા ભક્તોને સમજવા જોઈએ અને પોતાની ભક્તિમાં અટલ રહેવું જોઈએ અને આ જ તેમના જીવનમાં સુખ અને શાંતિ લાવશે. આ રીતે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો સંવાદ સમાપ્ત થયો અને ભક્તોને એ શિક્ષા મળી કે ભગવાનના સંકેતો અને તેમની ભક્તિમાં અટલ રહેવું તે જ સાચી ભક્તિ છે. તો મિત્રો, આ રીતે ભગવાન શિવે તે દિવ્ય સંકેતોનું મહત્ત્વ માતા પાર્વતીને જણાવ્યું.